ટીએમસીએ યુસુફ પઠાણને ચૂંટણીના મેદાનમાં કંઈ એમ જ નથી ઉતાર્યા. તેની પાછળ અનેક રાજકારણના રાઝ છુપાયેલા છે. નમસ્કાર, હું છું આપની સાથે કાવ્ય શાહ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ. તૃણમૂલ કોંગ્રેસ ગુજરાતના ક્રિકેટર યુસુફ પઠાણને બહેરામપુરથી છેક ગુજરાત સુધી મેદાનમાં ઉતારે તેવી ચર્ચા છે. યુસુફ પઠાણ ચૂંટણી લડાઈમાં જીત મેળવે કે ન મેળવે, પરંતુ તેમની હાર અને જીત બંનેમાં ટીએમસીનો ફાયદો જોવા મળી રહ્યો છે. જો યુસુફ પઠાણ બહેરામપુરથી લોકસભાની ચૂંટણી જીતીને લોકસભામાં પહોંચશે તો 35 વર્ષ પછી એવું થશે કે ગુજરાતનો કોઈ મુસ્લિમ રહેવાસી લોકસભામાં પહોંચશે. 1984માં કોંગ્રેસના નેતા અહેમદ પટેલ છેલ્લે ગુજરાતમાંથી મુસ્લિમ તરીકે ચૂંટણી જીત્યા હતા અને 1989 સુધી સાંસદ રહ્યા હતા. આ પછી ગુજરાતમાંથી એક પણ મુસ્લિમ સાંસદ ચૂંટાયા નથી. જોહાર ચાવડાનું નામ ગુજરાતના પ્રથમ મુસ્લિમ સાંસદ તરીકે નોંધાયેલું છે. તેઓ 1962માં બનાસકાંઠામાંથી ચૂંટાયા હતા. જો યુસુફ પઠાણ બહેરામપુરમાં કોંગ્રેસના કિલ્લામાં ઘૂસવામાં સફળ રહેશે તો તે આ રાહનો અંત લાવશે. તેટલું જ નહીં, અહીં પશ્ચિમ બંગાળમાં પહેલીવાર તૃણમૂલ બહેરામપુર સીટ પર કબજો કરી શકશે. અત્યાર સુધી આ બેઠક કોંગ્રેસના કબજામાં હતી. ક્રિકેટ બાદ કોમેન્ટ્રીની દુનિયામાં સક્રિય રહેલા યુસુફ પઠાણે ટીએમસીના વડા મમતા બેનર્જી સાથે ટિકિટ જાહેર થયા બાદ વિજયના ચિહ્ન સાથે ફોટો પડાવ્યો હતો. 1977માં ગુજરાતમાંથી સૌથી વધુ 3 મુસ્લિમો સંસદમાં પહોંચ્યા હતા. ગુજરાતમાં ભાજપ બાદ કોંગ્રેસ પણ મુસ્લિમોને ઓછી ટિકિટ આપી રહી છે. ભરૂચ લોકસભા બેઠક પર ગુજરાતમાં સૌથી વધુ મુસ્લિમ મતદારો છે. આ બેઠક પરથી અહેમદ પટેલની પુત્રીને ટિકિટ આપવાની સ્થાનિક કોંગ્રેસના નેતાઓની માંગ હતી, પરંતુ જ્યારે આ બેઠક ઇન્ડિયા એલાયન્સમાં આમ આદમી પાર્ટીના હાથમાં ગઈ ત્યારે અહેમદ પટેલની પુત્રી મુમતાઝ અને પુત્ર ફૈઝલ નારાજ થઈ ગયા હતા. આ બાબતો પ્રકાશમાં આવી હતી. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા જ્યારે ભરૂચ પહોંચી ત્યારે મુમતાઝ અને અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે હાજરી આપી ન હતી. જોકે ભરૂચમાંથી પસાર થયા બાદ મુમતાઝ પટેલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર કેટલીક પોસ્ટ કરીને અને રાહુલ ગાંધીના ભાષણના વખાણ કર્યા હતા. અહેમદ પટેલના પરિવાર હજુ પણ નારાજગી યથાવત હોવાનું માનવામાં આવે છે. ભરૂચની બેઠક આપને ગુમાવ્યા બાદ અહેમદ પટેલના સમર્થકોએ મુમતાઝ પટેલને પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશથી મુસ્લિમ બહુમતીવાળી બેઠકો પરથી ઉતારવાની માંગ કરી છે, પરંતુ તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતમાંથી મુસ્લિમ ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે. તે તરીકે યુસુફ પઠાણની પસંદગી કરવામાં આવી હતી. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જી અને પાર્ટીના મહાસચિવ અભિષેક બેનર્જીએ યુસુફ પઠાણને મોટા સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. પાર્ટીએ એ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે યુસુફ પઠાણ ભલે બહેરામપુરથી લોકસભામાં પહોંચશે, પરંતુ તેઓ ગૃહમાં મુસ્લિમોનો અવાજ હશે. જો યુસુફ પઠાણ ચૂંટણી જંગ જીતશે તો તેની અસર ગુજરાત સુધી જોવા મળશે. 182 સભ્યોની ગુજરાત વિધાનસભા ઇમરાન ખેડાવાલા એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય છે. તેઓ અમદાવાદની જમાલપુર બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર જીત્યા હતા. આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ.